ભગવાન શું છે જેને આપણે અંતર્યામી કહીએ એના વિશેનું એક નવી રચના છે કે ગારુડી મોટો આ જગમાં ગોવિંદ તું ખેલ ચોધારા ખેલાવા. ગારુડી નામ મદારી. મદારી બે જાત થાય, એક ફૂલ વાદીના છે ને એક લાલવાદીની છે, બે ઓલાદ છે. મદારી છે એ ફૂલવાદીના છે અને આ વાડીડા છે એ લાલના છે. એને બે ઓલાદ થાય. તો ભગવાન ગારુડી છે, મદારી છે. આ જગત આખા પૂરતો મદારી છે. એ કે સામાન્ય ખેલ નાખે એવો માણસ નથી, આખા વિશ્વનો મદારી છે. ગારુડી મોટો આ જગમાં ગોવિંદ ખેલ ચોધારા ખેલાવે. આ અવની માથે એક અંઠલો બિછાવ્યો અને આઈટમ અનેક બતાવે. આ વસુંધરા આખી એનું અંઠલો બની. જેમ મદારી આવે ને સિટીમાં ગામમાં મોટી, તમે જોજો એક આવી લીલી ચાદર પાથરે, લીલી લાલ કે કાળી કે ચાદર પાથરે, પછી એની માથે એની જણહું બધી મૂકે, પછી આપણે ભેરા કરે ડમરું વગાડે હાલો જોવા. પછી આપણે બતાવે મેંડા લાકડી છે ને હનુમાન લાકડી છે ને આ ઓલું છે ને આ ઓલું છે. હવે હું ખેલ નાખીને તમે જોજો. એમ ભગવાન આ અવની તણો અંછલો બિછાવી અને આઈટમ અનેક બતાવે. નાના મોટા નખરા કરે ને ભાઈડા પછી ભૂલાવે. આવો ગારુડી મોટો આ જગમાં ગોવિંદ. ભાઈડા પછી જોયા પછી આપણે ભૂલાવે. આ બધું આપણે જોઈને છે. આપણાથી એની હું અડાયણું રાખ્યું. આપણી પાછળ ઘણા બોર્ડર આવ્યા, જેલમાં એ દીઠા આપણે. પાછા આપણે ઘણા બાપા મૂકી આવ્યા, એ આપણે હતા. આપણે જ હું આમાં કઈ જો આપણાથી છેતું રાખ્યું હોય કે ભાઈ આપણે રીઠા વિનાનું એને કામ કર્યું તો વળી આપણે ઠપકો થાય તે કોઈ દી અમને આવું દેખાડ્યું નથી. ને પછી વાંથી જ્યાં આવી હતા હજી ઘેર પૂગ્યા ને ફાર્યું નવું કાંઈ બધું ભૂલી જાય. એ વહાણે ને વાં હોય તે વેરાગ લાગ્યું હોય કંઈક કરવું તો અહીં હો. અને નિકાળે જાય ને અંદર આપણે એમ થાય યુનિનું પાર્લામેન્ટ ભરાણું યુનું ત્યાં કાયદા બેઠા બેઠા કરતા. અહીંયા વળલો જોઈએ, અહીં રેવા નથી આવવું. ઘડીક વાર કઠણ થઈ જાય ને વાની થઈ જાય ઘર ભેરો થઈ જાય. તો બીજો કે ન્યારે નાખવો જોઈએ, અહીંયા નવાઈ જાય. એટલે સમજો તો હાવ એમને નહીં બે. આપણે જતા હોય ને અમે ત્યાં વાંચાતા હોય ત્યાં એ વાતો ચાલતી હોય. તો બીજો કે આ છાપરું હોવું જોઈએ, છાપરું હોવું જોઈએ. હવે અહીંયા આપણે ધધડાવવા અને છાપરાનું શું કામ? પણ કહેવાનું એટલું જ છે કે ભાઈડા પછી એ ભૂલાવે. ભગવાન કેવો છે ભાઈ, એક જ સેકન્ડની માલિકો આપણે એ બધું ભૂલી જાય. ખરેખર તો આપણી એક જ કઠણાઈ છે કે જે ભૂલવાની ચીજને આપણે નથી ભૂલ્યા. જેને નથી ભૂલવું એને આપણે ભૂલી ગયા. ભૂલવાની જરૂર જ છે, ભૂલવું એ જરૂરી જ છે, પણ ભૂલવાની ચીજને આપણે કોઈ દી નથી ભૂલ્યા. ન ભૂલવાની ચીજને આપણે કાયમ ભૂલી ગયા છે. એથી આગળ જ આવતા એથી વિશેષ મેદાને બે પિયાલા મેલા એ દૂધ કરીને દેખાડે. પછી એની બે કાચના પિયાલા લઈને આપણે બધા પ્રેક્ષક છીએ. આપણા મોહામાં મૂકી એને એમ કહ્યું કે આ બે પિયાલામાં દૂધ છે જો. આપણે હા કહી એટલે એને એમ કહ્યું કે ધોરું હોય બધું દૂધ ન હોય, એક એક ઘૂંટડો ભરીને પછી હા કયો. પણ બસ સીધે સીધી હું કામ હા કહી દઉં. એની ન્યાય સુધી ચોખવટ કરી. મેદાને બે પ્યાલા મૂક્યા દૂધ કરીને દેખાડે. નશો લાગ્યો જેને નશો નસમાં પીધા પછી પરખાવે. આવો ગારુડી મોટો જગનો ગોવિંદ. આ આખી જગતનો ગારુડી આવો છે. આપણે કંઈ ઠાવકું ચાખી એમાં શું વાંધો છે? મોહ અને માયા બે છે. એક એક ઘૂંટડો ભીરો પડી, ઘૂંટડો પછી 90 વર્ષ જીવા તો નશો ન ઉતરો. ત્યાં આપણે એમ થયું મારું હારું આ કેફી પદાર્થ છે, દૂધ નતો. દૂધનો કોઈને નશો આવ્યો હજી સુધી નથી આવ્યો. આમાં કેફ કંઈક નાખેલો છે, પણ છેવટ વિયો જાય ને તો એ નશામાં જાય. તમે જોજો છેવટ બાબા અમે બધાય થાવું. હજી આથી અમારે થોડું થોડું આગળ હાલવું. ખાટલે પીડાવ્યું છોકરાને ભલામણ કર્યું સોરા તું ધ્યાન રાખજો. તો એમ ન કે આ બધે તો હપીને રહેજે. ગામ આપણું સાવકું છે એમ નહીં કહે. જો
તો એ પીધા પછી પરખાવે, નશો ચડે છે ને એ પછી પરખાવે એમ કહ્યું ઘરનું દૂધ તાર નો. હુંડલામાંથી હાપને નોડ્યું એ બહાર કાઢીને બતાવે, બે હુંડલા હતા એમાંથી એમ કહ્યું કે એકમાં હરફ છે ને એકમાં નોર્યું છે, કયો તો ખુલ્લા કરું આપણે કર ને મજા આવીએ જોવાની. હુંડલામાંથી હાપને નોડ્યું બહાર કાઢીને બતાવે, હવારસ અને જગત હંતા કુકડી ડમરું વગાડીને દોડાવે, આવો ગારુડી મોટો જગમાં ગોવિંદ ખેલ ચોધારા ખેલાવે. આ ગારુડી છે, આ મદારી છે. એની હુંડલાના બે ના ઢાંકણા ઉચકાય, એકમાં હરફ નીકળ્યો એકમાં નોર્યું. હરફ છે એ હવારત છે, જગત છે એ નોર્યું છે. આપણે એમ કે આ ઊને ખાઈ જાય ને આપણે બધા નિર્ભય થઈ જાવ. એ કોઈ કોઈને ખાય નહીં, ગાલાવેલું ખાવાની ચીજ નથી, એ ખવડાવે એવો નથી. એ હજી સુધી ફેરે રાખે હવારના જગત બે. પછી આમાંથી બીન ભાગે એ બાવા થઈ જાય ને એ કે ભાઈ બધું મેં ત્યાગી દીધું. સારું, આપણે બધી જંજાળ મૂકી દીધી. કીનીએ મૂકી દીધી? અહીંયા બે છોકરાનો બાપ હતો, વાં 10 ચેલા કરીને બેઠો. એથી આ તારા હતા એ ઠાવકા લો, ઉસીના તું ને દાઠીએ એ બીજું તને વધારે સારું નહીં કરી દઈએ. લગભગ એવું જ હોય. ઓલા એ તું કઈક છે તારા કે પૂંજી એટલા જ તારા છે, પણ દુનિયા મૂકી વ્યારે જગ્યામાં. અને ભાઈ જ્યાં જગત છે ત્યાં હવારત છે, હવારત છે એની જગત છે. આ જગતના નાથની રચના એવી છે, ગોળ અને ગળ પણ કોઈ દી નોખા ન પડે, એને નોખા પડવા મત દોમાં. અરે કોઈ જે વેપારીની દુકાને જઈને તમારે એમ કેવું કિલો ગળ દો, પણ એમાં ગળ પણ ના મીઠા છે ને એ તમે કાઢી લ્યો. મારે કોરો ગળ જોઈને દેહે કોઈ? ગળ ગળ હોય તો ગળ પણ હોય, ગળ હોય તો મીઠા હોય, મીઠા હોય ને ગળ કહેવાય. કડું કડિયાટા ને ગળ ન કહેવાય. અરે તો આ હરપ અને નોરિયું કાયમ આમનામ ફેરે રાખે. જગત છે ત્યાં હવારત છે ને હવારત છે ત્યાં જગત છે. એ કે હવે મારી આ છેલ્લી આઈટમ છે. મેદાને બે હોગથી મેલી, બે હોગથી મૂકી, એક લાલ ને એક કારી. મેદાને બે હોગથી મૂકી અને કઈક મંતર ભીણોઈ મદારી. બે હોગઠિયું મૂકીને એમ કહ્યું આપણે પ્રેક્ષકોને બધાને કે જો ભાઈ બે હોગઠિયું છે આ લાકડાની, આ પગલે હું કે મંતર ભણી એટલે આ ભાગીએ દોડીએ ચક્રાવે ચડીએ. આપણે કે જવા દો કઈ વાંધો નથી. અમને આપણે એ ખબર નહોતી કે આ ખીમણિયું જાહે. મેદાને બે હોગઠી મેલીને પછી કઈક મંતર ભીણો મદારી. એ હોઠ ફફડાવીને મંતર તો હું ભીણો હોય, આપણે હાંભળ્યા નથી, એ મદારી જાણે. પણ દોટી એની દુનિયા મહી જોતા એક મરણ જલમની મારી આવી ગારુડી મોટો જગમાં ગોવિંદ ખેલ ચોધા રાખેલા. લાલ હોગઠી છે જલમની છે ને કારી છે મરણની છે. એક અહીં બે ને મૂકી જાય ને એક બે ચાર ને લઈ જાય. ધંધો કાયમ નો એનો ઈ. કારી હોગઠી આપણે લઈ જવાની છે, લાલ મૂકી જવાની. હાર પૂરો એનો કોઈ દી બંધ નથી થયો. અહીંયા કોઈ દી ખાલું નથી પડ્યું ને વાંહે કોઈ દી ઓછા નથી થયા. જોઈ લે કાબા કરામત કેવી નિરખી લે આ નખરાળો. મારું કહેવાનું તો એક છે કે હવે એની રમત જોવાનું બંધ કરો, ખુદ ને જોવાનું ચાલુ કરો. નકા આ રમત તો આમને કરી રાખી. મારે કાર કલ્પના ધાગા વિયારી હજી રમત ખૂટી નથી. જોઈ લે કાબા કરામત કેવી હવે નિરખી લે નખરાળો. સાધનાનું તાવીજ સાથે લેજે નકર તને છેતરી જાહે આ છોગારો. આ ગારુડી મોટો જગમાં ગોવિંદ અને ખેલ ચોધા રાખેલાવે. આ ગારુડીનો આ ધંધો છે. સાધનાનામાં આત્મની અંગત મૂડી હોય તો બે જ છે, સેવા અને સમરણ. જેને આત્મની અંગત મૂડી કહેવાય. બાકી તો આ થાવર મિલકત છે, આમ બધા ભાગ લઈએ. એક તો તમે ભજન કર્યું એ કઈ એની સાધના કરી હોય, જેનું નામ જપ્યા હો, એમાં કોઈ ઘરનાનો ભાગીદારી નહીં કરી શકે. એક તમે કોઈની સેવા કીધી હોય, કોઈને માથે ઉપકાર કર્યો હોય, એમાં કોઈ ભાગીદાર નહીં બને. આ બે આત્મની અંગત મૂડી છે. આ બે કોઈ દી ખોવા નહીં દો તો કોઈ દી આપણી હાર નથી. એક જન્મ હોય કે 1000 જન્મ હોય. આપણે એવું રડતા આવડી ગયું કુંડાને કામ છે એ કઈ સમજાતું નથી. મને નથી સમજાણું, હું રોગ વાતું ના પડા કાઢો. અરે
એક ભજનની માલિકો એક લખલ છે, આમ તો ભજન મારું લખલ છે પણ હવે બધા કંઠસ્થ ન હોય. આજની બંદા આજ કર કાલ કેની જોઈ ઓછી તું તેડું આવીએ પછી કાલ કેની હોય. ઘેરાણો આજ માયાના ઘેનમાં સુખ સપના રિયો જોઈ ખુલી જાય આ પાપણ એક જ પલમાં જેમ સમુદરે ખોવાય સોય. દરિયામાં જઈને અમે એક રાડામાં સોય કાઢી નાખી દઈએ, સોય પાછા આપણે ગોતી ન લઈએ. આ પૃથ્વીના પડમાં હું તમે એકુકી સોય છો. આ સંસાર સમુદ્ર એવડો મોટો છે, આ કોઈને જડી નથી, અહીંથી ગયા ચેરા પાછા નથી આવ્યા.